हेलो मित्रों, आज આપણે જીપીસી બુક લિસ્ટની જે સિરીઝ ચાલુ છે એમાં આપણે બીજા વિષયમાં આજે આપણે ગુજરાત અને ભારતનું અર્થતંત્ર વિશે તમને જણાવી દઉં. કઈ બુકમાંથી તમારે રીડ કરવું અથવા તમે કઈ બુકમાંથી રીડ કરો છો તો તેની જોડે તમે કમ્પેર કરી લેજો. અહીંયા ટોટલ તમને જણાવી દઉં કે 9 જેટલા ટોપિક આપેલા છે. એમાં 1 થી 8 ટોપિક છે એ ભારતના છે અને 9મો ટોપિક છે ગુજરાતનું અર્થતંત્ર આપેલું છે. અહીંયા અમુક મહત્વના ટોપિક જે છે એ પહેલા નંબરનો આપેલો છે તો કે મૂળભૂત ખ્યાલો. તો કે જે બેઝિક બુક હોય છે તમારી પાસે, તો કે આવી રીતના એક મારી પાસે છે ભારતીય અર્થતંત્ર, આનું એડિશન 4થું એડિશન છે 2020-21નું. તો આમાં ખાસ કરીને તમારે શું ચેન્જ જોવાનું તો કે જે બજેટ હોય ને એ બજેટ તમારે કરંટ બજેટ કરવાનું. જેમ કે અત્યારે 2025-26માં લેટેસ્ટ બજેટ આવ્યું છે એ તમારે રીડ કરવાનું. બાકી બધું એઝ ઇટ ઇઝ તમે જે છે એ ટોપિક આ બધામાંથી રીડ કરતા હોશો એ જ ટોપિક આ બધામાંથી રીડ કરવા. અહીંયા તમે જોશો બેઝિક માહિતી બધી આપેલી છે અને આ બધી બુકના આપણે રિવ્યૂ કરેલા છે. 2024માં જે બુક લિસ્ટ બનાવેલા છે તેમાં આ બધું કહેલું છે. પણ તમારે અત્યારે કઈ બુક વાંચવી તેના માટે જણાવી દઉં તો કે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં તૈયારી કરે છે જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ એસટીઆઈ પીઆઈ, તો એના માટે ઇકોનોમીની આ એક બુક સારામાં સારી છે યુવા ઉપનિષદની. આ તમે રીડ કરી શકો છો. બીજા કોઈ પણ પ્રકાશનની તમે રીડ કરતા હોય તો તે પણ નીચે જણાવજો. અહીંયા મેં આ બુકમાં જોયું છે તો આ બધા ટોપિક જે છે એ આમાં કવર થઈ જશે. કૃષિ ક્ષેત્રવાળા, પછી ઔદ્યોગિક નીતિવાળા, ભારતીય અર્થતંત્ર વિશેની માહિતી, આંતરમાળખુંવાળું, પછી સમાંતર વસ્તી વિશેના ટોપિકો એ પણ બધા અહીંયા કવર થઈ જશે. વસ્તીનું ચેપ્ટર પણ આમાં આપેલું છે અને હું આ બુક રીડ કરું છું. અને બીજી 2 મારી નોટ્સ બનાવેલી છે 2 થી 3. એમાં એક આ છે વસ્તી માટેની સ્પેશિયલ એક બુક મેં બનાવેલી છે અને બેઝિક ટોપિક ઇકોનોમીના બનાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના એક ઇન્ડેક્સ છે અને આમાં બેઝિક ટોપિક જે પૂછાતા હોય છે એ બધા લખેલા છે. તમે જોઈ શકો જીએનપી કોને કહેવાય, એનએનપી કોને કહેવાય અને રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ એ વિશેની, અને વસ્તી વિશેનું એક આખું ચેપ્ટર પણ મેં અહીંયા લખેલું છે. એ પણ હું તમને બતાવું. અને તમે જોઈ શકો છો આખું વસ્તીનું ભારત અને ગુજરાતની જે અલગ અલગ વસ્તીઓ જે છે અલગ અલગ બુકમાંથી એ બધી મેં અહીંયા લખેલી છે આવી રીતના, કારણ કે વસ્તીના ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે. બીજું એક મેં ઇકોનોમી માટેની એક આ પણ બુક બનાવેલી છે. એ તમે જોઈ શકો અલગ અલગ ટોપિકના. તો આ પણ મેં એક સારી એવી બુક બનાવેલી છે. તમે જોઈ શકો છો અલગ અલગ ટોપિક હોય છે તો તેના વિશેની મેં સમજણપૂર્વક એક આ બુક બનાવેલી છે. તમે આવી રીતના પણ તમે બુક બનાવીને રીડ કરી શકો છો. અને બીજું એક જે છે એ જાજા ભાગે સંસ્થાઓ વિશેના સવાલો પૂછાતા હોય છે તો તેના માટે પણ મેં આ બુક બનાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જે સંસ્થાઓ જે છે એ G3, G7, G20, પછી જીટીપી, એવી રીતના જે સંસ્થાઓ જે છે આઈપીઆર વિશેની માહિતી, એ બધી ટોપિક વિશેની માહિતી માટેની એક આ મેં અલગથી એક આ બુક બનાવેલી છે. આવી રીતના એક આ મારું બુક લિસ્ટ હતું ઇકોનોમીનું. એટલે તમને ખ્યાલ આવે, વધારે કંઈ રીડ કરવાની જરૂર નથી. કોઈ પણ એક પ્રકાશનની બુક લઈ લો અને થોડા ઘણા વસ્તીનું ચેપ્ટર જે છે અને તાજેતરનું બજેટ છે એ પણ હું તમને બતાવી દઉં કે બજેટ તમે કોઈ પણ કરંટ અફેરની બુકમાંથી કરી શકો છો. એક આ ઇકોનોમી સર્વે તમારે કરી લેવાનો 2024-25નો અને એક આ બજેટ કરી લેવાનું ગુજરાતનું અને ભારતનું બંનેનું બજેટ તમારે ખાસ કરીને કરી લેવાનું કોઈ પણ મેગેઝિનમાંથી. આવી રીતના એક આ બુક લિસ્ટ માટેનો એક વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેને પણ બુક વિશેની ખ્યાલ આવે. આવી રીતના હું એટલું રીડ કરું છું તો આમાંથી ઇનફ છે તમારા આરામથી. જે અત્યારે 200 માર્કનું ક્વેશ્ચનનું પેપર આવવાનું છે તેમાંથી ઇકોનોમીના જેટલા પણ પ્રશ્નો પૂછાય 15-20 જેટલા જે પણ પૂછાય તે બધા મેક્સિમમ આમાંથી તમારા કવર થઈ જશે. અને બીજું પણ આપણે એવી રીતના અલગ અલગ સબ્જેક્ટના બુક વિશેની માહિતી આપણા ચેનલમાં આવતી રહેશે, એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.